અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં સ્કૂલમાં થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગાર્ડન સિટીથી એફડીડીઆઈ કોલેજ રોડ પર દોડવા દિવસે મોપેડ સવાર બે બહેનોને કારે આંતરી ઊભી રાખી એક જ પરિવારના 4 સભ્યોએ બેટ અને ચપ્પલ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર હિંસક ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. કાર આંતરીને બેટ ચપ્પલથી હુમલો કર્યાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશ સેંગરની બે પુત્રીઓ સંસ્કૃતિ અને આકૃતિ 15 જુલાઈના રોજ બપોરે એક્ટિવા પર ટ્યુશન જવા નીકળી હતી. આ દરમિયાન એફડીડીઆઈ કોલેજ રોડ પર એક કારે તેમની બોપેટને આંતરીને ઊભી રાખી હતી. કારમાંથી ધોરણ 12માં સાથે જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની પલ, તેના પિતા દેવ, માતા અને દાદી નીચે ઉતર્યા હતા અને તું અમારી દીકરી સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહી આ પરિવારે બંને બહેનો સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પિતાએ દેવ કારમાંથી બેટ કાઢીને પુત્રી પલને આપ્યું અને બંને બહેનો પર હુમલો કરાવ્યો હતો. આ સાથે જ પલની માતા અને દાદીએ પણ આકૃતિ અને સંસ્કૃતિ ચપ્પલ વડે બેફામ માર માર્યો હતો. લોકો એકઠા થતાં હુમલાખોરો ફરાર થયા હતા. આ દિલધડક દ્રશ્યો જોઈને સ્થાનિકો એકઠા થઈ જતા હુમલાખોર પરિવાર બંને બહેનોને ધમકી આપી કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બંને બહેનોના પિતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ઇજાગ્રસ્ત પુત્રીઓને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડી હતી. અન્ય એક પરિવારે પણ ફરિયાદ નોંધાવી. આ મામલે જ્યારે ભોગ બનનાર પરિવાર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો ત્યારે અન્ય એક વિદ્યાર્થીના માતા પિતા પણ આ આરોપી પરિવાર સામે હુમલા અને ધમકીની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. સ્કૂલનો ઝઘડો બહાર હિંસક બન્યો. સાથે અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદમાં આખો પરિવાર રસ્તા પર હિંસક બનીને તૂટી પડતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની તજવીજ શરૂ કરી દીધી છે.